સુરતના ભેસ્તાન વિસ્તારમાં રમતા રમતા 1.5 વર્ષનો બાળક ખુલ્લી સેફટી પિન ગળી ગયો હતો। આ પિન બાળકની અન્નનળીમાં ફસી જતા પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા। જોકે નવી સિવિલ હોસ્પિટલના નાક કાન ગળા વિભાગના તબીબોએ કોઈપણ જાતની કાપકૂપ કે ચીરો મૂક્યા વગર આધુનિક ટેકનિકથી 2 સેન્ટીમીટરની ખુલ્લી સેફટી પિન બહાર નીકાળી બાળકને નવજીવન આપ્યું છે। મૂળ બિહારના વતની અને હાલ ભેસ્તાનમાં રહી કાપડ યુનિટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અરશદ મોહમ્મદ રાયનનો 1.5 વર્ષનો પુત્ર આયન સોમવારે સવારે ઘરમાં રમી રહ્યો હતો। રમતા રમતા તે જમીન ઉપર પડેલી ખુલ્લી સેફટી પિન ગળી ગયો હતો। થોડી જ વારમાં બાળકની હાલત કફોડી બની હતી અને તે સતત રડવાની સાથે ઉલટીઓ પણ કરવા લાગ્યો હતો। બાળકે પિન ગળી લીધી હોવાની જાણ થતાં ગભરાયેલા પરિવારે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ દોટ મૂકી હતી। સિવિલના એએનટી વિભાગમાં બાળકના ગળાનો એક્સરે કરાવતા અન્નનળીના ઉપરના ભાગમાં ખુલ્લી સેફટી પિન ફસાયેલી જોવા મળી હતી। આ મામલાની ગંભીરતા જોઈને ઈએનટી વિભાગની ટીમે તાત્કાલિક પ્રોસિજર હાથ ધરી હતી। તબીબોએ એન્ડોસ્કોપી ટેકનિકની મદદથી ચીપિયા વડે માત્ર 30 થી 45 મિનિટમાં ખુલ્લી સેફટી પિન સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। ખાનગી હોસ્પિટલમાં આ સારવાર પાછળ ₹50,000 થી ₹60,000નો ખર્ચ થાય છે, જે સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી। તબીબોના જણાવ્યા અનુસાર જો બાળકને સમયસર હોસ્પિટલ ન લવાયો હોત તો તીક્ષ્ણ પિનના કારણે અન્નનળી તો શ્વાસનળીમાં કાણું પડી શકતું હતું, જેનાથી ફેફસામાં ચેપ ફેલાવા અને શ્વાસ રૂંધાવાના કારણે બાળકના જીવ ઉપર પણ જોખમ ઊભું થઈ શકત। अल्पिन घुसा लिया मुंह में। अल्पिन घुसा लिए तो हमारे उल्टी उल्टी करने लगा था। मेरा लड़की बोला है कि अम्मी पिन घोट गया। तब पिन घोट गया तो मैं मुंह में उंगली का अगर देखे तब पिन है। तब मैं यहाँ सिविल में चला तो सिविल में डॉक्टर बोला क्या हुआ है तो निकल गया मेरा बच्चा अच्छा हो गया। हाँ खा रहा है, पिन घुसा तो अभी खा रहा था घर पर, पानी उनी सब पी रहा था। यहाँ आए पिन तो केला खिला एक करवा से रोने लगा, उल्टी करने लगा खूब। तो करवा से हम सिविल में चले, सिविल में आए तो इसका दाखिल ले लिया। दाखिल लेने के बाद इसका पिन निकाल दिया। बोला 2-3 दिन रखेंगे तो 2 दिन हो जाएगा। तो 2 दिन हो जाएगा तब बोला अब अच्छी हो गया। तो हम केला उला सब खिला दिए, पानी उनी सब पिला, दूध सब पिलाए। ये हुआ तो क्या कुछ डर लग रहा था आपको, आपको बच्चे? हाँ मेरा डर लगा बहुत, रोए में। तो मेरा बच्चा अच्छा हो गया, अभी टन टन हो गया।